નમસ્કાર. ચાલો આજે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક કહી શકાય કે સૌથી મોટા વિરોધાભાસની વાત કરીએ. વિચારો એક એવી મોટર વિશે જે એટલી બધી શક્તિશાળી અને ચોક્કસ છે, પણ એની એક વિચિત્ર નબળાઈ છે. એ પોતાની મેળે ચાલુ જ નથી થઈ શકતી. હવે સવાલ એ છે કે આવું કેવી રીતે બની શકે? ચાલો આ આખા રહસ્યને ઉકેલીએ. અને આ જ તો મૂળભૂત સવાલ છે. જો આ સિન્ક્રોનસ મોટર્સ કોઈ નાની સૂની વસ્તુ નથી. મોટા ઔદ્યોગિક પ્લાન્ટ્સમાં જેમ કે કન્વેયર બેલ્ટ હોય કે પછી વિશાળ પંપ એવી મશીનરી ચલાવે છે જ્યાં સ્પીડની ચોકસાઈ સૌથી વધારે જરૂરી હોય છે. તો પછી એવી તે કઈ વસ્તુ છે જે આટલી અગત્યની મોટરને શરૂ થતાં જ રોકી દે છે? સાચે જ આ એક મજાનો ઇજનેરી કોયડો છે. તો આ કોયડાનો જવાબ ક્યાંથી મળશે? એ આપણને સીધો જ એન્જિનિયરિંગના જે મૂળભૂત સિદ્ધાંતો છે ને, બસ એમાંથી જ મળી જશે. અને હા, આ કોઈ નવો પડકાર નથી હો. આને ઉકેલવા માટે એકદમ સ્થાપિત પ્રક્રિયા છે, જેમ કે આ પાઠ્યપુસ્તકમાં પણ જોવા મળે છે. તો ચાલો આખી પ્રક્રિયાને એક પછી એક સ્ટેપમાં સમજીએ. તો મૂળ સમસ્યા છે શું? જો સિન્ક્રોનસ મોટરનું નામ જ બધું કહી દે છે. એ પાવર સપ્લાયની ફ્રીક્વન્સી સાથે એકદમ સિંકમાં રહે છે. મતલબ કે એની ગતિ એકદમ સ્થિર અને ચોક્કસ હોય છે. અને આ જ એની સૌથી મોટી તાકાત છે. પણ કમાલની વાત તો એ છે કે એની શરૂઆતની સૌથી મોટી મર્યાદા પણ આ જ છે. અને બસ આ જ સૌથી નિર્ણાયક મુદ્દો છે. બીજી બધી મોટર્સની જેમ આને સીધી પાવર સાથે જોડીને ચાલુ ન કરી શકાય. એ પોતાની મેળે શૂન્યથી એની નક્કી કરેલી સ્પીડ સુધી પહોંચી જ ના શકે. એને ચાલુ થવા માટે બહારથી એક ધક્કો જોઈએ, એક ખાસ મદદની જરૂર પડે છે. સારું, હવે સમસ્યા તો આપણે સમજી લીધી. તો હવે એના ઉકેલ તરફ જઈએ, બરાબર? આનો ઉકેલ કુલ 6 સ્ટેપ્સમાં વહેંચાયેલો છે. આખી પ્રોસેસ મોટરને ચાલુ કરવા માટે જે બહારની મદદ જોઈએ ને, એ પૂરી પાડે છે. તો ચાલો આ પ્રક્રિયાને જરા ઊંડાણથી સમજીએ. ઓકે, તો પહેલા 3 સ્ટેપ્સ જે છે એ પાયો નાખવાનું કામ કરે છે. સૌથી પહેલાં આપણે સ્ટેટરને, એટલે કે મોટરનો જે સ્થિર ભાગ છે, એને 3 ફેઝ એસી પાવર આપીએ છીએ. આનાથી શું થાય? મોટરની અંદર એક જોરદાર ફરતું ચુંબકીય ક્ષેત્ર બની જાય છે. બીજું સ્ટેપ, આપણે એક નાની બહારની મોટર વાપરીને રોટરને, એટલે કે ફરતા ભાગને, લગભગ એ જ સ્પીડ પર ફેરવવાનું શરૂ કરીએ છીએ. અને છેલ્લે ત્રીજું સ્ટેપ, આપણે રોટરના વાઇન્ડિંગને ડીસી પાવર આપીએ છીએ. એટલે રોટર પોતે પણ એક ચુંબક બની જાય છે. તો અત્યારે અંદર ચાલી શું રહ્યું છે? વિચારો, મોટરની અંદર 2 જોરદાર ચુંબકીય ક્ષેત્રો છે અને બંને એકબીજાથી સાવ અલગ, સ્વતંત્ર રીતે ફરી રહ્યા છે. એક છે સ્ટેટરનું ફરતું ક્ષેત્ર અને બીજું છે રોટરનું. બંનેની સ્પીડ લગભગ સરખી છે. કલ્પના કરો કે જાણે 2 ડાન્સર એક જ ગીત પર પોતપોતાનો ડાન્સ કરી રહ્યા છે. હજી સુધી એમની વચ્ચે કોઈ તાલમેલ નથી, જોડાયા નથી. અહીં આ ટેબલ જુઓ. આખી પરિસ્થિતિ એકદમ સ્પષ્ટ થઈ જશે. સ્ટેટરનું ક્ષેત્ર એ તો એની પાક્કી સિન્ક્રોનસ સ્પીડ એટલે કે NS પર ફરી રહ્યું છે. બીજી બાજુ રોટરનું ક્ષેત્ર જે છે એ આપણે બહારથી મદદ આપી એટલે લગભગ સિન્ક્રોનસ સ્પીડની આસપાસ છે. મતલબ કે બંને એકબીજાની ખૂબ જ નજીક છે. એમની સ્પીડમાં બસ મામૂલી ફરક છે. અને આ નાનકડો ફરક જ આખી ગેમ બદલી નાખવાનો છે. અને હવે આવે છે આખી પ્રોસેસનો સૌથી રોમાંચક ભાગ. 2 તાકાતવર ચુંબકીય ક્ષેત્રો લગભગ એક જ સ્પીડે એકબીજાની બાજુમાં ફરી રહ્યા છે. શું લાગે છે, શું થશે હવે? શું એ બંને ટકરાશે કે એકબીજાને ધક્કો મારશે કે પછી કંઈક એવું થશે જે આપણે વિચાર્યું પણ નથી? અને બસ અહીં જ એક ક્ષણ આવે છે જેને કહેવાય છે મેગ્નેટિક લોકિંગ. આ એ જ પોઈન્ટ છે જ્યાં અત્યાર સુધીની બધી જ મહેનતનું ફળ મળે છે અને જે 2 ક્ષેત્રો અલગ અલગ ફરી રહ્યા હતા તે હવે એક થઈ જાય છે. જેવી રોટરની સ્પીડ સ્ટેટરની સ્પીડની બિલકુલ નજીક પહોંચે છે અને એમના વિરુદ્ધ ચુંબકીય ધ્રુવો બરાબર એકબીજાની સામે આવે છે, બસ ત્યારે જ જાણે જાદુ થાય છે. તેઓ એકબીજાના એકદમ મજબૂતીથી જકડી લે છે. આ એક એવી જોરદાર ચુંબકીય પકડ છે જે અચાનક જ બધું બદલી નાખે છે. તો આ મેગ્નેટિક લોકિંગ છે શું? એકદમ સહેલા શબ્દોમાં સમજીએ. સ્ટેટરનું જે શક્તિશાળી ફરતું ચુંબકીય ક્ષેત્ર છે ને, એ રોટરના ચુંબકીય ક્ષેત્રને પોતાની તરફ ખેંચે છે અને એને પોતાની સાથે લોક કરી દે છે. અને આ લોક એટલું મજબૂત હોય છે કે પછી રોટર પોતાની મરજીથી ફરી જ ના શકે. સ્ટેટર એને પોતાની સાથે બરાબર એ જ ચોક્કસ સ્પીડ પર ફરવા માટે મજબૂર કરી દે છે. અને એકવાર આ મેગ્નેટિક લોકિંગ થઈ ગયું એટલે બસ મોટર પોતાની ફાઇનલ અને સ્ટેબલ અવસ્થામાં પહોંચી જાય છે.
હવે સંપૂર્ણપણે સિન્ક્રોનાઇઝ થઈ ગઈ છે. હવે એને બહારની કોઈ જ મદદની જરૂર નથી. હવે મોટર પોતાની મેળે ચાલી રહી છે, એટલે આપણે છેલ્લું સ્ટેપ લઈ શકીએ છીએ. પેલી જે બહારની મોટરનો ઉપયોગ આપણે રોટરને સ્પીડ આપવા માટે કર્યો હતો ને, એને હવે આરામથી દૂર કરી શકાય છે. એનું કામ પૂરું થઈ ગયું, હવે એની કોઈ જરૂર નથી. પણ આવું શક્ય કેવી રીતે બન્યું? કારણ એક જ છે, સ્ટેટર અને રોટર વચ્ચેનું જે ચુંબકીય જોડાણ છે એ એટલું બધું મજબૂત છે કે એ હવે રોટરને પોતાની મેળે જ સિન્ક્રોનસ સ્પીડ પર સતત ફેરવતું રહેશે. મતલબ કે આપણી મોટર હવે સફળતાપૂર્વક ચાલુ થઈ ગઈ છે અને એકદમ સ્થિર ગતિએ દોડી રહી છે. આખરે આપણે જ્યાંથી આ માહિતી લીધી છે એ મૂળ સ્ત્રોતનો આ વાક્ય જ આખી વાતનો સાર કહી દે છે કે સિન્ક્રોનસ મોટરને ચલાવવા માટેનો મુખ્ય સિદ્ધાંત એ જ છે કે શરૂઆતમાં એને લગભગ એની પોતાની સ્પીડ સુધી પહોંચાડવા માટે કોઈક બહારની મદદ જોઈએ, બસ જેથી પેલું મેગ્નેટિક લોકિંગ થઈ શકે. તો આપણે આખી જટિલ પ્રક્રિયા તો જોઈ લીધી, પણ આનાથી એક મોટો સવાલ મનમાં આવે છે નહીં કે જો આ મોટરને ચાલુ કરવા માટે આટલી બધી માથાકૂટ કરવી જ પડતી હોય તો પછી એનો ઉપયોગ જ શા માટે કરવો? એવી તે કઈ ખાસિયત છે એનામાં જેને એને આટલી કિંમતી બનાવે છે? આ એક એવો સવાલ છે જે આપણને એ સમજવા માટે મજબૂર કરે છે કે વાસ્તવિક દુનિયામાં એનું શું મહત્વ છે.